નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ। ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ। ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં RMB નો કર્મચારી લારી ઉપર દારૂના નશામાં હંગામો કરતા પોલીસે કાર્યવાહી કરી। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરી અટકાયત કરાઈ। સતીનાથ વિસ્તારમાં ઘરકામ અર્થે આવતી મહિલાની સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમ જેલ હવાલે। નરાધમ સગીરાને ભગાડી લઈ જઈ બળાત્કાર કરતા ગુનો દાખલ કરાયો હતો। ભરૂચ જિલ્લામાં જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરાઈ। શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોનું ભવ્ય સન્માન કરાયું। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ ભરૂચ નગરપાલિકાની સિટી બસ સેવા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ જે તે સમયના શાળા કેન્દ્ર ઉપર સમયસર પહોંચે તે માટે નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે। ભરૂચ શહેરમાં વિવિધ રૂટો ઉપર ફરતી સિટી બસો વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કરાઈ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે સિટી બસ મુસાફરી વિનામૂલ્યે કરવામાં આવી છે, જેને લઈને ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલે ત્યાં સુધી નગરપાલિકાની સિટી બસ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કરવામાં આવતા વાલીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો। નમસ્કાર, આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ 12 અને 10ની તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસની મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે। સ્ટુડન્ટોને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે। એમને જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે। અને આજથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવું છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારી ઉપર R&B વિભાગનો કર્મચારી હોવાનો રોપ જાળવા સાથે દારૂના નશામાં ચકચૂર બનેલો અને મારુતિ સુઝુકી વેગેનાર ગાડી નંબર GJ16CN 0387 માં આવેલો પોતે સરકારી કર્મચારી હોય અને કાલે આ બધી લારીનું દબાણ દૂર કરવાનું છે તેમ રોપ જાળતો હોય અને અધિકારીએ જ ઉપરા અધિકારીને ફોન કરીને રોપ જાળવાનું કૃત્ય કર્યું હોય, જેના પગલે લારી ધારક ગભરાઈ ગયા હતા અને ધમકી આપનાર દારૂના નશામાં હોય અને ઊભું રહેવાનું પણ નશેબાજને ભાન ન હોય, જેના કારણે લારી ધારકે તાબડતોબ A ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને A ડિવિઝન પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી દારૂના નશામાં ચકચૂર બનેલા RMB વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જયેન્દ્ર અરવિંદ વસાવા પોલીસને જોઈ દારૂના નશામાં પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેની અટકાયત કરતા તે દારૂના નશામાં ભાન ભૂલ્યો હોય, જેના કારણે પોલીસે તેની અટકાયત કરી A ડિવિઝન પોલીસ મથકમાં લઈ જઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। જોકે A ડિવિઝન પોલીસની કામગીરી પણ અહીંયા બિરદાવવા લાયક છે, કારણ કે A ડિવિઝન પોલીસને માત્ર જાણ કરતા જ પોલીસે કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તાબડતોબ નશેબાજને ઝડપી પાડ્યો હતો। ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં એકબીજાના સહકારમાં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું। બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને અન્ય અગ્રણીઓ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ જોડાયા હતા। સાથે શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળંગા રહ્યા હતા। શ્રી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર આમને સામને સંકલન જળવાઈ રહે, ચૈતરભાઈને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓનો પરિચય થાય અને આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી રિલેટેડ કોઈ પણ કામગીરી કરવામાં બંને પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ, પદાધિકારીઓનું આયોજન અને સંકલન જળવાઈ રહે તે સારું થઈ અને આજે ભરૂચમાં એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના વણકરવાસમાં ગત મોડી રાત્રિ એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી,
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાઈ. આગમાં મકાન માલિકોનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જંબુસર તાલુકાના કાવા ગામના વણકરવાસમાં ગત રોજ રાત્રિના સમયે મકાનમાં આગ લાગતા પરિવાર હાજર હોય ત્યાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હોય, જેને લઈને જૂનું મકાન હોય અને તરત જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું. મકાનમાં રહેલી તમામ ઘર વખરી બળીને ખાખ થઈ હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીયલ લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયો હતો. ગુજરાતભરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024ની એસએસસી અને એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં ભરૂચના તમામ વિવિધ કેન્દ્રો અને નબીપુરના કેન્દ્રો ઉપર એસએસસી અને એચએસસીની પરીક્ષા લેવાઈ હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે વિદ્યાર્થીઓ કેન્દ્ર સંચાલક અને શાળાના પ્રમુખ દ્વારા પુષ્પગુચ્છ આપી તેઓને આવકારવામાં આવ્યા હતા અને તણાવ મુક્ત રહીને પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ના સામાન્ય વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓનો આજથી શુભારંભ થયો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ દેખાયો હતો. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા પ્રયાસો પણ જિલ્લા વહીવટીતંત્રએ કર્યા હતા. ભરૂચ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી સારી રીતે પરીક્ષા આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓએ સીસીટીવીની નજર વચ્ચે પરીક્ષાઓ આપી હતી. આજથી સમગ્ર રાજ્યમાં એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો એસએસસીમાં અપિયર થતા વિદ્યાર્થીઓ 23,800થી વધારે છે અને એચએસસી માટે 12,500થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે. આપણા ટોટલ 1300થી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે. આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી આપ જાણો છો એ રીતે જ્યારે એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે. ભરૂચના જીજે સોલ પેડલ સાયકલ ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે શિવરાત્રી નિમિત્તે 10/3/2024ના દિવસે ભરૂચથી શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોજ સાયકલ યાત્રા 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા હેતુ સાથે શરૂ થયેલી આ સાયકલ યાત્રામાં શ્રી વિદ્યાનંદ સ્વામીજી દ્વારા પણ કાવી કંબોજ ખાતે સાયકલ યાત્રામાં ભાગ લેનારા તમામ મિત્રોનું ટ્રોફી અને સન્માન આપી સન્માન કરાયું હતું. આ યાત્રાની શરૂઆત કોટા ગુરુકુળ ક્લાસીસ દ્વારા શ્રદ્ધા એજન્સી અને BDMA દ્વારા ફ્લેગ ઓફ કરી આપવામાં આવી હતી અને જીજે સોલ પેડલર્સની સાયકલ યાત્રામાં 25 મિત્રોએ ભાગ લીધો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું શક્તિનાથ નજીકની એક સોસાયટીમાં ઘરકામ કરવા આવતી અને સાથે મારી સગીર વયની 14 વર્ષની દીકરી પણ મારી સાથે જ આવતી અને તે દરમિયાન નારાયણ સ્કૂલ નજીક સોસાયટીમાં રહેતા પરમેશ્વર પરાગ કહાર નામનો યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને બંને એટલે કે યુવકે સગીરાને તેનો મોબાઈલ નંબર આપ્યો હોય અને બંને સંપર્કમાં રહેતા ફરિયાદીને સગીર દીકરીએ કહ્યું હું આવું છું તેમ કહી રફુચક્કર થઈ ગઈ હતી. તપાસ દરમિયાન પરમેશ્વર કહાર નામનો યુવક ફરિયાદીની દીકરીને ભગાડી ગયો હોય અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર નરાધમની નાનીના ઘરે રોકાયો હોય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવો ખુલાસો થયો હતો. જોકે નરાધમ પરમેશ્વર પરાગ કહારની ધરપકડ કરી બંનેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે જે સગીરા છે તે તેની માતાના મોબાઈલમાંથી જ યુવકને ફોન કરતી હોય અને મોબાઈલમાંથી નંબર ડિલીટ કરી દેતી હોવાનો પણ મોટો વિસ્ફોટ થયો છે. હાલ તો નરાધમને પોલીસે ધરપકડ કરી સબજેલમાં ધકેલી દીધો છે અને તેની સામે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. એક માનવ જ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે
ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ભરૂચના બહોલા વિસ્તારમાં આવેલા 7X કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકવાળા, હેમાલી રાણા, વોર્ડ નંબર 6ના નગર સેવક હેમુબેન પટેલ સહિત રાજકીય હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સોનું ટ્રોફી અને સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયાને શિક્ષણ માટે 50,000નો ચેક અર્પણ કરાયો હતો. તો સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા, દેવસ્યા પટેલ ચેસમાં આગળ હોય અને કુસ્તીમાં પાયલ વણઝાડા અને ફૂટબોલમાં શૈલા બારિયા, ટ્રેકવોન્ડોમાં પણ અલીસા મૌલવી અને સાયકલિંગમાં કમલા રાવ તથા ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી, રેલવે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને ટ્રેનના મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંહ તથા યંગ સ્ટેટ ન્યૂઝ એન્કર તરીકે જાહ્નવી મકવાણા, માઉન્ટેનિંગ સીમા ભગત, ક્રિકેટના કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બૈજી રાઠોડ તથા એથ્લેટિકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ પ્રેસિડેન્ટ જિજ્ઞાસા ગોસ્વામી માનેએ કર્યું હતું. આ કાર્યથી અહીંયા ઘણા બધાને પ્રોત્સાહન મળશે અને એ લોકો આગળ આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ઓલ ધ બેસ્ટ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ધારાસભ્યએ પણ બહેનોને અપીલ કરી હતી કે પોતાનું કામ આગળ ધપાવે અને પોતાની પ્રગતિ આગળ ચાલુ રાખે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ. ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આરએનબી નો કર્મચારી લારી ઉપર દારૂના નશામાં હંગામો કરતા પોલીસે કાર્યવાહી કરી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ દાખલ કરી અટકાયત કરાઈ. સત્યનાથ વિસ્તારમાં ઘરકામ અર્થે આવતી મહિલાની સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમ જેલ હવાલે. નરાધમ સગીરાને ભગાડી લઈ જઈ બળાત્કાર કરતા ગુનો દાખલ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરાઈ. શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોનું ભવ્ય સન્માન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.